વિશ્વ કલ્યાણની ઉમદા ભાવના સાથે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ભુજના ટાઉન હોલ ખાતે પરમ પૂજ્ય યશો વિજય સુરેશ્વરીજી મહારાજ સાહેબની નિશ્રામાં જીતો ભુજ ચેપ્ટર દ્વારા આયોજિત નવકાર મહામંત્ર જાપ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અને જીતો ભુજ ચેપ્ટરના ચેરમેન પંકજભાઈ મહેતા, જૈન સાત સંઘના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરી, કમલેશભાઈ સંઘવી, કવિઓ જૈન મહાજન ભુજ અને સર્વ સેવા સંઘ ભુજના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડા સહિત જૈન સમાજના હોદ્દેદારો, યુવા પાંખ, મહિલા પાંખના હોદ્દેદારો, અન્ય સમાજના આગેવાનો, જૈન શ્રાવક શ્રાવિકાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। નવકાર મંત્ર એ બિન સાંપ્રદાયિક મંત્ર છે, જેની અંદર ગુણોની પૂજા છે। નવકાર મંત્ર 9 પદ અને 68 અક્ષરોનો સમાવેશ કરતો મહામંત્ર છે। નવકાર મંત્રના સ્મરણ માત્રથી 68 તીર્થની યાત્રા પૂર્ણ કરવા સમાન ફળ પ્રાપ્ત થાય છે। વિશ્વમાં શાંતિના સંદેશ આપી શકાય અને વિશ્વમાં થઈ રહેલા સમસ્યાઓના નિરાકરણ માટે નવકાર મહામંત્રના જાપનો કાર્યક્રમ યોજાયો હતો। પૂર્વ ધારાસભ્ય અને ભુજ જીતોના ચેરમેન પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું કે નવકાર મહામંત્ર એવો હથિયાર છે કે જે વિશ્વ શાંતિનો સંદેશ આપે છે। જીતો ચેપ્ટરનો એક જ ઉદ્દેશ્ય છે કે આ સંદેશો ઘર ઘર સુધી પહોંચે અને મંત્ર જાપ કરવાથી શાંતિ મેળવી શકાય છે। અત્યંત આનંદનો દિવસ છે, અત્યંત આનંદની ઘડી છે કે નવકાર મહામંત્ર નો એક વિશ્વ રેકોર્ડ બન્યો છે। સમગ્ર વિશ્વની અંદર એક સાથે એક સમયે નવકાર મહામંત્રના જાપ જે થયા છે અને એની અંદર લાખો કરોડો લોકોના આદર્શ એવા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની ઉપસ્થિતિ, પ્રેરક ઉપસ્થિતિની અંદર આ ભક્તિભાવ સાથેનો નવકાર મહામંત્રના જાપનો જે કાર્યક્રમ થયો છે એ અત્યંત રોમાંચકારી છે, આનંદ આપનાર છે, સંતોષ અને શાંતિ આપનાર છે। કોના વિચારોથી શક્ય? જીતો એપેક્સ ની જે બોડી છે એના મનમાં એક વિચાર આવ્યો કે નવકાર મહામંત્રના માધ્યમથી પણ વિશ્વ શાંતિનો સંદેશ આપી શકાય। વિશ્વની અંદર અત્યારની જે સમસ્યાઓ છે એની સામે આ નવકાર મહામંત્ર એક એવું અમોઘ હથિયાર છે કે જે વિશ્વ શાંતિ માટેનો સામૂહિક સંદેશ મૂકવા માટેનો આ પ્રયાસ છે। એટલે સમગ્ર દેશની અંદર હજારો સ્થાન ઉપર અને સાથે સાથે દુનિયાના 100 કરતા વધુ દેશોની અંદર એક સાથે આ વિશ્વ નવકાર મહામંત્ર દિવસની આજે ઉજવણી થઈ છે। ખુશી વ્યક્ત કરવાના અનેક માધ્યમો હોઈ શકે, પરંતુ શબ્દો મળતા નથી હોતા જ્યારે વધારે ખુશી હોય છે ત્યારે। પરંતુ આજે હું ચોક્કસપણે કહું કે ભુજ જીતો ચેપ્ટર એમણે અને કચ્છની અંદર અનેક સ્થાનો ઉપર જે કાર્યક્રમો યોજાયા છે, આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જૈન ધર્મના સિદ્ધાંતો, નવકારના મૂળ તત્વની વાત દીપમાં સમજાવી છે, કહી છે લોકોને, અને એનાથી પોતાના જીવનની અંદર શાંતિ સંતોષ કેવી રીતે આવી શકે એ વાત પણ કહી છે। સાથે સાથે જગત કલ્યાણ માટે અને પોતાના સ્વ કલ્યાણ માટે નવ જે સંકલ્પની વાત આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કહી છે એ ભુજ જીતો ચેપ્ટર જે છે એ ઘર ઘર સુધી એ સંકલ્પ પહોંચાડવાનો ચોક્કસપણે પ્રયાસ કરશે।